નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ગુજરાતી ધોરણ 8 નો પાઠ 13મો, જેનું નામ છે શરૂઆત કરીએ, જે એક કાવ્ય છે, આ કાવ્યના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના તમામ પાઠના વિડીયો પણ તમને સરળતાથી મળતા રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. ગુજરાતી ધોરણ 8 પાઠ 13મો, શરૂઆત કરીએ. સૌપ્રથમ પ્રશ્ન 1 જોઈએ તો આ કાવ્યનો સાહિત્ય પ્રકાર ગઝલ છે. આવા અન્ય પદ્ય સાહિત્ય પ્રકારોના નામ તમારા શિક્ષકની મદદથી લખો. તો તેવા અન્ય પ્રકારોની અંદર ભજન, ઉર્મી કાવ્ય, આખ્યાન, ગીત, કાવ્ય, દુહા, મુક્તક, હાઇકુ, કવિતા, સોનેટ વગેરે નો સમાવેશ થઈ શકે. બીજો પ્રશ્ન, શિક્ષકની મદદથી મોબાઈલ ફોન કે કમ્પ્યુટરની મદદથી નીચેની વેબસાઇટનો ઉપયોગ કરી ગઝલ વાંચો અને તમને પસંદ ગઝલનું લેખન કરો. તો જુઓ, અહીં કેટલીક વેબસાઇટોના નામ આપેલા છે. પેલી છે thahuko.com, rajendrasukla.com, urmisagar.com, mitiksa.com, readgujarati.com, rankar.com. વિદ્યાર્થી મિત્રો, તમારા મોબાઈલની અંદર તમારે આ વેબસાઇટો ખોલી અને તેની અંદરથી તમને જે ગઝલ પસંદ આવે તે ગઝલ અહીં લખવાની છે. અહીં મને જે ગઝલ પસંદ આવી તે ગઝલ મેં અહીં લખી છે. તમને જે ગમે તે તમે પણ લખી શકો છો, અથવા અહીં આપેલી ગઝલ છે તે પણ તમે લખી શકો છો. તો ચાલો જોઈએ આગળ. અધૂરી ગઝલ છે તે પાછળના પાને છે, તે અહીં આપણે પૂરી કરી છે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન 3, કાવ્યના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન, ગઝલ વિશે તમે શું જાણો છો? તો ગઝલ એ ફારસી સાહિત્યનો કાવ્ય પ્રકાર છે. ગઝલમાં અનેક શેર હોય છે. દરેક શેરમાં 2 પંક્તિ હોય છે. બીજો પ્રશ્ન, નવી શરૂઆત બાબતે કવિ શું કહે છે? તો કવિ દુઃખોથી હારવાને બદલે ખુશીથી નવી શરૂઆત કરવાનું કહે છે. ત્રીજું, પોતાની જાત બદલવા વિશે કવિ શું કહે છે? તો કવિ પોતાની બાહ્ય સુંદરતાની સાથે તેના શરીરની આંતરિક સુંદરતાને સુંદર બનાવવાનું કહે છે. ચોથો પ્રશ્ન છે, આવનારી કાલને શું નજરાણું આપવાની કવિ વાત કરે છે? તો કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગાત આપવા માંગે છે. ત્યાર પછી પ્રશ્ન 4, આપેલા શબ્દોના અર્થ લખો અને આપેલા વાક્ય મુજબ બીજું વાક્ય બનાવીને લખો. પેલું, વખત તો સમય, તો તેનું વાક્ય છે, સાચા ભાઈબંધની ઓળખ ખરા વખતે થાય. તો સાચા ભાઈબંધની ઓળખ ખરા સમયે થાય, આવું બીજું વાક્ય આપણે લખ્યું. ત્યાર પછી જાતનો અર્થ થાય પંડ, તેનું વાક્ય છે, આપણી જાતને કોઈની મદદ માટે તૈયાર કરીએ. બીજું વાક્ય આપણે બનાવીએ, આપણા પંડને કોઈની મદદ માટે તૈયાર કરીએ. ત્રીજું, સોગાતનો અર્થ થાય ભેટ, તો વાક્ય છે, એકલવ્યે ગુરુને દક્ષિણામાં અમૂલ્ય સોગાત આપી. તો ચાલો આપણે બીજું વાક્ય બનાવીએ, એકલવ્યે ગુરુને દક્ષિણામાં અમૂલ્ય ભેટ આપી. ચોથું છે માત, એટલે થાય હારેલું, તો તેનું વાક્ય છે, સિદ્ધરાજ જયસિંહે શત્રુને માત આપી. એનું બીજું વાક્ય જોઈએ તો સિદ્ધરાજ જયસિંહે શત્રુને હાર આપી. ત્યાર પછી પ્રશ્ન 5, લંબગોળમાં કેટલાક સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભેગા થઈ ગયા છે, તે શબ્દોની યોગ્ય જોડ બનાવીને લખો. તો જુઓ, અહીં વિદ્યાર્થી મિત્રો અલગ અલગ શબ્દોની નીચે અલગ અલગ રંગથી તમને બોલપેનથી, જુદા જુદા બોલપેનથી બતાવવામાં આવ્યું છે. જેમાં બ્લુ કલરની પેનથી લખેલા છે તે સમાનાર્થી શબ્દો છે અને રેડ કલરની પેનથી લખેલા છે તે બધા વિરુદ્ધાર્થી શબ્દો છે. ચાલો જોઈએ. સમાનાર્થી શબ્દો છે, દુનિયા તો જગત, સમય તો વખત અને દોસ્ત તો થશે મિત્ર. જ્યારે વિરુદ્ધાર્થી શબ્દોની અંદર છે, દુઃખ તો સુખ, અંત તો આરંભ, અંદર તો બહાર અને ખુશ તો થશે નાખુશ. પ્રશ્ન 6, નીચેની કહેવતનો અર્થ સમજાવો. હિંમતે મર્દા તો મદદે ખુદા. તો ચાલો તેનો અર્થ જોઈએ. ભય કે બીકથી જેટલા ભાગીએ એટલો જ ભય પાછળ આવે છે. એકવાર નીડર બની સામનો કરી લઈએ તો ખરેખર જાતે જ ભય કે બીક ભાગી જાય છે.
તેથી કોઈ પણ કાર્ય કરતી વખતે હિંમત રાખવાથી કાર્ય પૂર્ણ થાય છે. આપણે જો હિંમત દાખવીએ તો ભગવાન પણ આપણી મદદ કરવા આવે છે. પ્રશ્ન 7. નીચે મુજબનો ભાવાર્થ દર્શાવતી પંક્તિ કાવ્ય પંક્તિઓ લખો. પેલું, દરેક વખતે દુઃખ જોઈ શું હારી જવાનું, આ વખતે દુઃખોને હરાવીએ. તો તેની કાવ્ય પંક્તિ છે, હર વખત શું માત થઈ જાવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. બીજું છે, આપણે જેવા બહારથી સુંદર દેખાઈએ છીએ એવા અંદરથી પણ સુંદર બનીએ. તો તેની કાવ્ય પંક્તિ થશે, બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, દોસ્ત અંદરથી એવી જાત કરીએ. ત્યાર પછી પ્રશ્ન 8માં શબ્દકોશના ક્રમમાં કયું જોડકું સાચું છે? તો તેમાં ત્રીજું જોડકું શરૂઆત, સવાયું, સુંદર, સોગાત, સૌથી અને સ્વચ્છ આ જોડકું સાચું છે. તો તેને આપણે ખરાની નિશાની અહીં બતાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ગુજરાતી પાઠ 13 શરૂઆત કરીએ ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો